સવારના નાસ્તામાં એક જેવું ખાઈને કંઈ કંટાળી ગયા હોય તો ટેસ્ટી અને એકદમ પરફેક્ટ લેયરવાળા આ પરોઠા તમને ખૂબ પસંદ આવશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં. આજે આપણે બનાવીશું કોબીના એકદમ ટેસ્ટી અને લચ્છેદાર ક્રિસ્પી પરોઠા. તો સવાર માટે એકદમ ટેસ્ટી મસાલેદાર આ પરોઠા તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો, ગરમા ગરમ નાસ્તામાં ખાઈ શકો છો. તો ચાલો બનાવીએ એકદમ નવી રીતે કોબીના લચ્છા પરાઠા. તો એના માટે આપણે સૌથી પહેલાં પરાઠાનો લોટ બાંધી લેશું. તો 1 કપ રેગ્યુલર ઘઉંનો રોટલીનો લોટ અને એમાં મીઠું એડ કરીશું. તો હું અહીંયા મોણ એડ નથી કરતી, મોણ એડ કર્યા વગર જ આપણે લોટ બાંધી તૈયાર કરી લેશું. તો એકદમ સિમ્પલ છે. જો રોટલીનો લોટ હોય તો પણ તમે આ પરોઠા બનાવીને તૈયાર કરી શકો છો. માત્ર 5 મિનિટમાં પરોઠા તૈયાર થઈ જશે જો લોટ બાંધીને તૈયાર હશે તો તમે જુઓ આ રીતે એકદમ સરસ પાણી એડ કરી આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ એ જ રીતે મેં લોટ બાંધીને તૈયાર કર્યો છે. આટલો લોટ બાંધવામાં માત્ર અડધા કપ પાણીની જરૂર પડી છે. હવે થોડું તેલ એડ કરી અને લોટને સારી રીતે મસળી લેશું એટલે એકદમ સરસ લોટ સ્મૂથ થઈ જશે. પછી આપણે આ લોટને થોડી વાર માટે રહેવા દેશું એટલે એકદમ સરસ એવો સેટ થઈ જશે. તો તમે જુઓ આ રીતે મસળી લેવાનો અને તેલથી આ રીતે ગ્રીસ પણ કરી લેવાનો એટલે ડ્રાય પણ ના થઈ જાય. તો એકદમ સરસ મેં મસળી લીધો. તમે જુઓ હવે આપણે આ લોટને ઢાંકીને 10 મિનિટ રહેવા દેશું. ત્યાં સુધીમાં આપણે એક ટેસ્ટી સ્ટફિંગ તૈયાર કરીશું. એના માટે મેં કોબીને આ રીતે લાંબી લાંબી કટ કરી લીધી છે. તો આ રીતે જુલિયન કટ કરી લેવાની, 1 કપ જેટલી છે. હવે એમાં મસાલામાં અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, થોડો હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, થોડું સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર અને 1/4 કપ જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. 1 ટીસ્પૂન ઘી કે તેલ તમને જે પસંદ હોય એ રીતે એડ કરવાનું. સારી રીતે મિક્સ કરી લેશું અને આ રીતે બધી કોબી સરસ એવી મસાલાથી કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાની. તો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને ત્યાં સુધીમાં 10 મિનિટમાં આપણો લોટ પણ સરસ એવો રેસ્ટ થઈ ગયો, સ્મૂથ થઈ ગયો છે. આ રીતે તમે જુઓ મસળીને એકદમ સ્મૂથ કરી લીધો પહેલાં જ હતો એટલે એકદમ સરસ એવો તૈયાર છે. હવે એક મોટી સાઈઝની આપણે રોટલી વણવાની છે તો મોટી સાઈઝનું લૂ બનાવી લેશું, એકદમ સ્મૂથ કરી લેશું અને હવે વણવા માટે લઈ લેશું. તો વણવા માટે પહેલાં આપણે થોડો કોરો લોટ એડ કરી સ્પ્રિંકલ કરીશું અને જેટલી બને એટલી મોટી સાઈઝની રોટલી વણવાની એટલે જ્યારે તમે એના લચ્છા બનાવો ત્યારે એકદમ પરફેક્ટ અને મોટી સાઈઝનું પરાઠા તૈયાર થાય. તો તમે જુઓ આ રીતે ફેરવતા જઈ આપણે રોટલી વણી તૈયાર કરીશું. તો આસાનીથી વણાઈ જશે. જો બહુ લોટ ઢીલો હશે તો થોડું તમારે કોરો લોટ એડ કરવો પડશે, પણ મારો લોટ એકદમ પરફેક્ટ છે તો હું અહીંયા લોટ એડ નથી કરતી. તમે જુઓ આસાનીથી એકદમ પરફેક્ટ રોટલી વણાઈ ગઈ. તો જેટલી બને એટલી મોટી વણવાની અને બહુ જાડી પણ નહીં એવી વણવાની એટલે જ્યારે આપણે એના પરોઠા બનાવીએ ત્યારે એકદમ પરફેક્ટ થાય. તો આ રીતે એકદમ સરસ રોટલી વણાઈ ગઈ છે. હવે આપણે જે કોબીનું સ્ટફિંગ તૈયાર કર્યું છે તે સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું. તો આટલા સ્ટફિંગમાંથી 2 પરાઠા તૈયાર થશે. તો એક આપણે આ રીતે સ્પ્રેડ કરી લઈશું. તો થોડું સ્ટફિંગ વધારે એડ કરવાનું, ખાવામાં ખૂબ જ સરસ લાગશે. અને હવે આપણે એનો રોલ કરી લેવાનો. તો રોલ છે આ રીતે અંદરની સાઈડ વાળતું જવાનું અને એકદમ સરસ ટાઈટ એવો રોલ વાળી લેવાનો. અહીંયા સીલ કરી દેવાનું. બંને સાઈડથી આ રીતે આપણે ચોકલેટની જેમ ફોલ્ડ કરી સીલ કરી દેવાનું એટલે એકદમ સરસ ચોકલેટ જેવો શેપ આવી જશે. હવે અંદરની સાઈડ આ રીતે પ્રેસ કરી દેવાનું અને જે આગળનો ભાગ છે એને પણ અંદરની સાઈડ આ રીતે દબાવી દેવાનું. પછી આ રીતે હથેળીના મદદથી એકદમ સરસ એવું પ્રેસ કરી દેવાનું. રાઉન્ડ શેપ બને ત્યાં સુધી આવે એટલું રાખવાનું અને ઉપરથી થોડો કોરો લોટ એડ કરી અને હલકા હાથથી જેટલી બને એટલું મોટી સાઈઝનું પરોઠું વણી લેવાનું. તો સ્ટફિંગ થોડું બહાર નીકળે તો કોઈ ટેન્શન નહીં, એકદમ સરસ એવું શેકાઈ જશે. તો આ રીતે તમે જુઓ જેટલું બને એટલું હું પતલું કરીશ એટલે જે આપણે સ્ટફિંગ છે એને કૂક નથી કર્યું એના લીધે આપણા પરોઠા અંદર સુધી કૂક થશે અને જો વધારે થીક હશે તો એને કૂક થવામાં વાર લાગશે. તો તમે જુઓ આ રીતે એકદમ સરસ રીતે મેં વણી અને તૈયાર કર્યું. હવે આપણે આ પરોઠાને એકદમ ટેસ્ટી બનાવવા માટે ઉપરથી થોડા અજમા જે પચવામાં પણ એકદમ સરળ રહેશે. જો અજમા ન ભાવતા હોય તો સ્કીપ કરવાના અને થોડા ફ્રેશ લીલા ધાણા પણ સ્પ્રિંકલ કરીશું. એનાથી દેખાવ ખૂબ જ સરસ આવશે, સ્મોકી ફ્લેવર આવશે તો ખાવાની ખૂબ મજા આવશે. થોડા વણી લેશું એટલે નીકળે નહીં. અને હવે આપણો આ પરોઠા તૈયાર થઈ ગયા. તો એકદમ પરફેક્ટ લેયરવાળા આ પરોઠા તૈયાર થશે. હવે પરોઠાને શેકવા માટે લઈ લેશું.
તો શેકવા માટે મેં અહીંયા નોનસ્ટિક તવાનો યુઝ કર્યો છે, તમે કોઈ પણ તવાનો યુઝ કરી શકો છો. હવે આ રીતે તવા ઉપર એડ કરી દઈશું. જો આ રીતે બહાર નીકળ્યું હોય કોબીનું સ્ટફિંગ તો થોડું અંદરની સાઈડ કરી દેવાનું. હવે સાઈડમાં થોડું અડધી ટીસ્પૂન જેટલું તેલ આપણે એડ કરીશું. પછી આપણે થોડી વાર માટે રહેવા દઈશું અને પછી એક સાઈડથી થોડું હલકું શેકાય પછી સાઈડને ચેન્જ કરી દઈશું. અને ઉપરથી પણ થોડું અડધી ટીસ્પૂનથી પણ ઓછું એટલું તેલ લગાવીશું. તો એકદમ ઓછા તેલમાં પરોઠા તૈયાર થઈ જાય છે. તમે ઘી કે બટરમાં પણ શેકી શકો છો. હવે બીજી સાઈડ આપણે પલટાવી દઈશું અને બીજી સાઈડ પણ જો તમને જરૂર લાગે તો ઘી એડ કરવાનું, તેલ એડ કરવાનું. ઉપરથી હું અહીંયા થોડું આ રીતે તેલ લગાવું છું. તો 1/4 ટીસ્પૂનથી પણ ઓછું એટલું મેં અહીંયા તેલ લગાવ્યું છે. ઓછા તેલમાં જો તમને પસંદ હોય તો એ રીતે શેકવાના અને વધારે તેલમાં એકદમ ક્રિસ્પી પસંદ હોય તો એ રીતે શેકી શકાય. બંને સાઈડથી એકદમ સરસ ફેરવતા જાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ પરોઠાને શેકી લેવાના. અને આ જ રીતે આપણે બંને પરોઠા બનાવી તૈયાર કરીશું. તો બાળકોના લંચ બોક્સમાં તમે સવારની ભાગદોડમાં તો આ રીતે તમે ઝટપટ અને ટેસ્ટી સ્ટફિંગવાળા પરોઠા આપી શકો છો. બાળકો આખું લંચ બોક્સ ફિનિશ કરીને આવશે. સાથે સવારના નાસ્તામાં ગરમા ગરમ ખાવાની મજા આવશે. સાંજના ડિનરમાં પણ તમે બનાવી શકો છો. તો તમે જુઓ આ રીતે એકદમ પરફેક્ટ શેકાઈ જશે, ખૂબ જ ટેસ્ટી લાગશે, એકદમ લચ્છેદાર બનશે અને ઝટપટ પણ તૈયાર થઈ જશે. તો એકદમ સિમ્પલ છે પણ સુપર ટેસ્ટી આ પરોઠા બનશે. તો તમારે શાકની પણ જરૂર નહીં પડે, એટલા ટેસ્ટી લાગશે. તો જો આ રીતે તમે કોબીના પરોઠા ટ્રાય ના કર્યા હોય તો જરૂરથી ટ્રાય કરવા જેવા છે. એકદમ પરફેક્ટ લચ્છેદાર છે. તમે જુઓ, હું તમને તોડીને બતાવું. આ રીતે તમે કરશો તો એકદમ બધા લચ્છા અલગ થઈ જશે. અને તમે જુઓ સ્ટફિંગ પણ એકદમ પરફેક્ટ સ્પ્રેડ થયું છે, જેના લીધે ખાવાની ખૂબ મજા આવશે. તો સવારની ભાગદોડ માટે આ જરૂરથી ટ્રાય કરવા જેવા છે. ટ્રાય કરજો, કમેન્ટમાં કહેજો કે તમને મારા આ કોબીના પરોઠા કેવા લાગે. તો આજની મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એકવાર આ રીતે કોબીના પરોઠા જરૂરથી ટ્રાય કરજો અને દહીં સાથે સર્વ કરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.